90% લોકો આ કુટેવ ધરાવે છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમાં થોડી ઠંડક હોય છે, છતાં પણ લોકો ફૂલ પંખો કરી અને સૂવાની ટેવ રાખે છે. બે ગોદડા ઓઢશે પણ પંખો ફૂલ રાખશે. હકીકતે તમને શારીરિક દ્રષ્ટિએ શારીરિક જરૂરિયાત પંખાની છે જ નહીં, છતાં પણ તમે પંખો ચાલુ રાખો છો. કાં તો કે આ તમારી ટેવ છે. તમારે પંખો ચાલુ હોય તો જ ઊંઘ આવે એવું તમે ધારી લીધેલું છે. શારીરિક જરૂરિયાત નથી, પછી ઘણી બધી બીમારીઓ થાય છે. તો શક્ય હોય તો પંખો બંધ કરો. 1 દિવસ 2 દિવસ થોડી તકલીફો પડશે, પણ જો તમે મન મજબૂત રાખશો તો પંખાની ટેવ નીકળી જશે અને ઘણી બધી બીમારીઓથી તમે બચી શકશો. આવી જ ઘણી બધી સામાન્ય નાની દેખાતી કુટેવોથી આપણું જીવન અત્યારે ભરાયેલું છે. તે જાણવા માટે એ તમને ખ્યાલ નથી. એવી કુટેવોને દૂર કરવા માટે મારી સાથે જોડાયેલા રહો. અને જો કુટેવો આવી દૂર ન થાય અને દૂર કરવી હોય, સ્વસ્થ જીવન જીવવું હોય, દવાઓ વગરનું જીવન જીવવું હોય, માઇન્ડ સ્ટ્રોંગ કરીને જીવવું હોય, હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને કેરિયરમાં ગ્રોથ જોઈતો હોય તો આજે જ માઇન્ડ કેર ગુરુ પ્રકાશ ઠાકરના ટચમાં રહેજો. નમસ્કાર. હર હર મહાદેવ. જય શ્રી રામ.